માતાજી જય મેલડીમાં. તો આજના બ્લોગમાં આપણે આ ઢગલા ઉપર જઈશું. હાલો આપણા ફાઇનલીમાં ચડી ગયા છીએ ઢગલામાંથી. ભૂરાભાઈ બેઠા છે જોયો. ભૂરાભાઈ ભાઈગા કેમ કે આપણે આવ્યા ટીકા બાપુ વાકાનેની આન બાન શાન એટલે ટીકા બાપુનો બંગલો બતાવી દીધો. ટીકા બાપુનો બંગલો બતાવી દીધો. તો મિત્રો આપણને તમને ટીકા બાપુનો બંગલો બતાવી દીધો. હવે તમને એક મસ્તીનું રહસ્ય કહી જો આના તમે પાઇપ જેવું કંઈક દેખાય છે તમને ડુંગર ઉપર. એ પાઇપ અહીંયાથી વાકાનેથી કરીને તરણેતર સુધીનો રસ્તો હતો પેલા અંદર એટલે ગુફા એમ. તો એ રસ્તો અત્યારે તો બંધ થઈ ગયો છે. તો એ અત્યારે પણ રસ્તો ભૂરી નાખ્યો છે એટલે તમે ત્યાં જવાની પ્રયત્ન ન કરતા. અને એનો બીજો રસ્તો છે તમને ખબર હોય તો ત્યાં ટીકા બાપુના બંગલા પાસે શીતલામાનું મંદિર આવે છે. એ ગુફામાં એ તરણેતરના રસ્તાથી નીકળે એ પણ અત્યારે પાણીથી ભરાઈ ગયું છે. તો હાલો આપણે હવે મેલડી માના તો હાલો આપણે મેલડી માના દર્શન કરી લઈએ. તો હાલો ચંપલા પહેરી જઈશું. બધા મિત્રો આપણા ચંપલા પહેરે છે. તમે આપણા પાક ખેતીવાળા છે એટલે આપણે આ મેલડીમાનું મંદિર ગંદુ નહીં કરશું. એટલે આપણે બહારથી પણ પગે લાગીએ. બોલો જય મેલડીમાં. જય મેલડીમાં. ચાલો આગળ આપણે જઈએ. તો આ બધા છે આપણા મિત્રો જોઈ શકો છો તમે. હાલો આપણે કોથળી છે જો જોઈ શકો છો. કોથળી ખૂબ સુંદર કોથળી. આપણે આજ આપણે ફૂલવાડીમાં ફૂલ જોઈ શકો છો. ફૂલ તોડવાની ભગવાને ના ગમે ને ઠેસ પહોંચાડવાની ના પાડી છે ભગવાન. એટલે તમને ખાલી હાથમાં લઈને બતાવી. તો હાલો આપણે આગળ જઈએ. આયા પડવા પણ જઈ છે એટલે તમે આ રસ્તે આવો એટલે ધ્યાન રાખી તમે ઊંડા કાઢી રાખી તમે પણ ધ્યાન રાખી ઓલા પડવા દે છે. તો આપણે આ રસ્તે જઈ જાય. હાલો આમ આપણા બધા મિત્રો આપણા પાછળ આ બધું છે.
છે એ પાછળ ભરવા મળે છે એટલે આપણા કરતા આગળ છે. પછી મિત્રો કીધું પછી આપણા મિત્રો એમ કીધું કે તારે આગળ જવાનું છે એટલે તું અમને રસ્તો બતા. હાલો તો આપણે આમ ક્યાં કીધું આ સીધું આપણે બરામાંથી જ રસ્તો નીકળી જુઓ. આપણને એક શોર્ટકટ મળી ગયો છે નામનો ફૂલ ગાડો એટલે આપણે ઈ રસ્તે નો તું આ પેલા પાણી અમારા સારી કહીશું હાલો આગળ. અહીંયા પણ ખૂબ ડેન્જર રસ્તો છે જુઓ. અને આ નારિયેલ એટલે છે નારિયેલનું ઝાડ છે જોઈ શકો છો. તમારે કોઈને નારિયેલ પાણી પીવું હોય તો અહીંયાથી લઈ શકો છો. પણ આ ભાઈને પૂછવું લઈ જાય કેમેરા હિન્દી બાજુ કેમેરા ફિટ કર્યા છે તો કોઈ પણ આ નારિયેલ લેવા ન આ રસ્તે આપણે જાય તો આપણે સીધા વાણી વાસમાં એ આપણી નદીમાં ભાઈ જોઈ શકો છો તમે આ પથ્થર કેવા છે જુઓ જુઓ કેવા પથ્થર છે ભાઈ. તો હાલો આપણે આગળ પેલા ફટાકા કારખાનો પડ્યો હોય એટલે આપણે ધીરે ધીરે થોડી આગળ ગાડી બહુ લખી છે. આપણા ભાઈબંધને શાંતિથી હાલે આપણા ભાઈબંધને કહી દે બધા શાંતિથી નાલજો નકર તમે પડશો. લાઈવ ઉતારે થોડા ભાઈ જાય આપણા ભાઈબંધ સાથ લઈ આપણને રામ રામ કીધા હાલો આગળ આ કંઠો બેઠો જ છે જો કેવો સુંદર કંઠો છે. ચાલો આપણે આગળ વધી તમને હાથથી કદી બતાડી દઉં કેવો કંઠો છે. રવિ તો આપણને આવા રેશમનો હોડા બતાવી છે જો શકો છો રેશમનો ફૂલ ડુવા. તો મિત્રો તમે આ ઊંડાવાળા તો ઓળખતા જોઈશો ઇન્સ્ટાગ્રામમાં મેળણી માના વિડીયો બનાવે છે આ ઊંડાવાળો. તો હાલો આપણે આગળ વધીએ. આ વરસાદનો પણ રોડને ખરાબ કરે છે અને માણસ એમ કે છે આ ખટારાવાળા રસ્તો સરખો પણ એને કોણ સમજાવે. આ વરસાદ રસ્તો ધંધો કરી જાય છે. તો મિત્રો વરસાદ ફૂલ આવી રહ્યો છે તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કર્યો. આપણો જો આપણા કરાનો દરવાજો દેખાઈ ગયો છે. તો જય માતાજી. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને આપણા વિડીયો લાઈક દબાવો. તો હાલો આપણે આજનો બ્લોગ પૂરો કરીએ.